નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર એના વિશે અભ્યાસ કરવાનો છે. મુખ્ય તો આમ જો તો આપણે સરકારના અગાઉ આપણે વાત કરી હતી મુખ્ય ત્રણ અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં અગાઉ આપણે જે છે એ ધારાસભા અને કારોબારી જે આ સરકારના મુખ્ય બે અંગો હતા એ બે અંગો વિશે આપણે ચર્ચા કરી લીધી છે. આજે આપણે સરકારના મુખ્ય અંગની અંદર જે ત્રીજું અંગ છે જેને આપણે ન્યાયતંત્ર તરીકે ઓળખીએ છીએ એ સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર જે છે એના વિશે આપણે ચર્ચા આજે કરવાની છે. ભારતની અંદર સંઘીય રાજ્ય શાસન વ્યવસ્થા છે. સંઘીય એટલે જે અગાઉ પણ મેં તમને કીધું હતું કે ભારત દેશ જે છે અલગ અલગ નાના મોટા રાજ્યોનો બનેલો સંઘ પ્રદેશ છે, એટલા માટે તેને સંઘીય રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર ન્યાયતંત્રની વ્યવસ્થા જે છે એ એકદમ સળંગ અને સુબદ્ધ રીતે, સોપાનબદ્ધ રીતે એને ગોઠવવામાં આવેલી છે. એક પ્રકારનો તમે જો આમ પિરામિડ હોય ને એ પિરામિડ સ્વરૂપે આપણા ભારતનું ન્યાયતંત્ર જે છે એને ગોઠવવામાં આવેલું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પિરામિડ જે છે એ કઈ રીતે હોય છે. આ પ્રકારનો આખો પિરામિડ હોય છે. હવે પિરામિડની અંદર સૌથી ટોચ ઉપર જે છે જે અહીંયા ઉપર સૌથી પહેલા નંબર પર ટોચ ઉપર તો ત્યાં કઈ અદાલત આવે છે? તો ત્યાં સર્વોચ્ચ અદાલત. બરાબર, સૌથી ટોચ ઉપર જે છે એ સર્વોચ્ચ અદાલત આવે છે. ત્યાર પછી બીજા નંબરની અંદર આપણે જોઈએ તો બીજા નંબર ઉપર આવે વડી અદાલત. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આપણે જોઈએ તો અહીંયા આવશે જિલ્લા અદાલત. બરાબર, જે આખી લાઈન સર આવે છે એ પ્રમાણે. અને છેલ્લે ત્યાર પછીની નીચેની અદાલત જે છે અહીંયા છેક નીચેની બાજુએ તો ત્યાં આવશે અલગ અલગ ટ્રિબ્યુનલ્સ, ટ્રાયલ્સ અને અન્ય અદાલતો. આ પ્રમાણે આપણે ભાગ પાડ્યા છે. મુખ્ય જો સર્વોચ્ચ અદાલત જે છે એ સૌથી ઉપર, સૌથી મોટામાં મોટી અદાલત, આખા દેશ માટે ફક્ત એક જ અદાલત હોય છે જેને આપણે સર્વોચ્ચ અદાલત તરીકે ઓળખીએ છીએ. જ્યારે અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ અદાલત હોય છે જેને વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ રાજ્યની અંદર એ આપણે અગાઉ જશું ત્યારે પણ ચર્ચા કરશું, પણ અત્યારે થોડીક તમે માહિતી આપો કે વડી અદાલત જે છે દરેક રાજ્યની અંદર હોય છે એક અદાલત. પણ ક્યારેક એવું પણ બની શકે કે ઘણા બધા રાજ્યો માટે, એટલે કે 2-3 રાજ્યો માટે પણ એક અદાલત જ હોઈ શકે. આવું પણ બને. અને છેલ્લે ત્યાર પછી આવે છે જિલ્લા અદાલત. હવે જિલ્લા અદાલત જે છે અલગ અલગ જેટલા પણ જિલ્લાઓ છે જે તે રાજ્યના એ બધા રાજ્યની અંદર જિલ્લા અદાલત આવે છે. અને ત્યાર પછી નીચે જે છે ટ્રાયલ અને અન્ય અદાલત. ટ્રાયલ અદાલત અને અન્ય અદાલત. ટ્રાયલ એટલે વિશિષ્ટ પ્રકારની કોઈ પણ નવી અદાલત બનાવવામાં આવી હોય, કોઈ એવો સ્પેશિયલ કેસ હોય એના માટે નવી ટ્રાયલો બનાવવામાં આવી, ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવી હોય તો એ પણ આવે. આ ઉપરાંત અન્ય અદાલતોની અંદર ગ્રાહક સુરક્ષા માટેની કન્ઝ્યુમર કોર્ટ પણ આવે છે. એની અંદર પછી જે મજૂર હોય, લેબર કોર્ટ જેને કહેવામાં આવે, એની અદાલતો આવી જાય, લોક અદાલતો આવી જાય, બાળ અદાલત આવી જાય. આવી ઘણી બધી અલગ અલગ અદાલતો જે છે એ અન્ય અદાલતોની અંદર આવી જાય છે. અને ઇંગ્લિશની અંદર વાત કરીએ તો સર્વોચ્ચ અદાલત જે છે એને એસસી એટલે કે સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડી અદાલત જે છે એને એચસી એટલે કે હાઈ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા અદાલત જે છે એને ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આની અંદર પણ પાછી બે પ્રકારની અદાલતો આવે. એક છે દીવાની અદાલત અને એક છે ફોજદારી અદાલત. દીવાની અદાલતની અંદર મોટા ભાગે કેવા કેસ લડવામાં આવે કે માની લો માલ મિલકત છે, જમીન છે, કે એટલે ટૂંકમાં કોઈ પૈસાની બાબતો, આવી બધી જે પણ કોઈ બાબતો હોય એ બધી જ દીવાની અદાલતની અંદર એના કેસ લડાતા હોય છે. ત્યાર પછી ફોજદારી અદાલત છે એ ફોજદારી અદાલતની અંદર મોટા ભાગે
જે ગુનાઓ હોય છે, અપરાધિક ગુના જેને આપણે કહીએ, દાખલા તરીકે ચોરી, મારામારી, લૂંટફાટ, ડકૈતી કે પછી ખૂન, રેપ, આવા અલગ અલગ ઘણા બધા જે ગુનાઓ હોય છે ફોજદારી ગુના કહેવાય, તો એની અંદર ચલાવવામાં આવે છે. એટલે ટૂંકમાં અદાલત પણ બે પ્રકારના ગુનાઓની અંદર એને ચલાવવામાં આવે. એટલે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત અને ટ્રાયલ અદાલત. આ મુખ્ય આપણે શરૂઆતની અન્ય વાત કરી કે આ આપણી ચાર પ્રકારની અલગ અલગ અદાલતો છે. હવે અદાલતનું મહત્વ તો આપણે વાત કરીએ કે ન્યાયતંત્ર જે છે એનું મહત્વ શું છે. ન્યાયતંત્રનું મહત્વ શું છે? શું કામ ન્યાયતંત્ર જે છે એ જરૂરી છે? એક તો સૌથી પહેલા ન્યાયતંત્ર જે છે એ ભારતના તમામ નાગરિકો જે છે એ નાગરિકોના અધિકારોનું, એના હિતોનું, એના મૂળભૂત હકોનું, આ બધાયનું રક્ષણ કરે છે. દરેક નાગરિક, કોઈ પણ વ્યક્તિ જે છે એને ક્યારે પણ અન્યાય થયો હોય તો એ ન્યાય મેળવવા માટે કોની પાસે જાય છે? અદાલતની અંદર જાય છે. એ પછી રાજ્ય સરકાર દ્વારા અન્યાય થયો હોય તો ભલે, કોઈ બીજા વ્યક્તિ દ્વારા એના ઉપર અન્યાય થયો હોય તો ભલે, કે પછી એના ઉપર જોર જુલમ કરવામાં આવ્યો હોય તો ભલે, તો એ ન્યાય મેળવવા જે છે એ અદાલતની અંદર જઈ શકે છે. અને દરેક વ્યક્તિને પોતાના અધિકારો મેળવવા માટેના પણ અદાલતની અંદર તે જઈ શકે છે. જે આપણને મૂળભૂત 6 અધિકાર આપવામાં આવેલા છે, એ 6 અધિકારો જો ક્યારેય પણ ન સંતોષાતા હોય, બરાબર, માની લો કોઈને ગુલામ બનાવીને રાખવામાં આવે તો એ સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. કોઈ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે તો એ શોષણ વિરોધી અધિકાર છે. કોઈ વ્યક્તિ બોલતા હોય પણ એના અવાજને દબાઈ દેવામાં આવે, એને બોલવા દેવામાં ન આવે તો એ વાણી સ્વતંત્રતાના અધિકારની ખિલાફ છે. કોઈ વ્યક્તિ પાસે ફરજિયાતપણે ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવતું હોય તો એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. 6 થી 14 વર્ષના બાળકને ભણવા દેવામાં ન આવતો હોય તો એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારના વિરુદ્ધમાં છે. એટલે ટૂંકમાં આપણા અધિકારો છે, આપણા હકો છે, એનું રક્ષણ કરવું, એનું જતન કરવું, એ તમામ જવાબદારી જે છે એ આપણે અદાલતને આપેલી છે. અને અદાલત દ્વારા નાગરિકોનું રક્ષણ, જતન કરવું એ એના અધિકાર ક્ષેત્રની અંદર આવે છે. સરકાર દ્વારા કોઈ પણ મનસ્વી રીતે પોતે કોઈ નવા કાનૂન ઠોકી બેસાડે નહીં જનતા ઉપર, એ જોવાનું કાર્ય પણ અદાલતનું છે. અત્યારે હાલમાં એક તાજું એક્ઝામ્પલ આપણે લઈએ તો કૃષિ કાનૂનનો વિરોધ લાખો ખેડૂતો જે છે એ પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા આની બોર્ડર ઉપર કરી રહ્યા છે, દિલ્હી બોર્ડર ઉપર. લગભગ 1.5 મહિનો થવા આવ્યો પણ સરકાર એની અંદર નિસંવેદનશીલ રહે છે. તો હજી કાલનું જજમેન્ટ આપણે વાત કરીએ કે આપણા સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ ન્યાયમૂર્તિએ સરકારને ટકોર કરી કે ભાઈ આની અંદર તમે કોઈ પણ પ્રકારના પગલાં લો ને ન્યાયતંત્રે આની અંદર હસ્તક્ષેપ કરવો પડશે. અને ખેડૂતો જે છે સરકાર વિરુદ્ધમાં ન્યાયતંત્રની અંદર પણ ગયા છે, સુપ્રીમ કોર્ટમાં પણ અરજી આપી છે કે આ કાનૂન રદ કરવામાં આવે. એટલે સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તમે આ કાનૂનની અંદર જે પણ કાંઈ જરૂરી પડે તમામ પ્રકારના સુધારા વધારા કરો, છેલ્લે જરૂર પડે તો આને નાબૂદ પણ કરો. એ ખેડૂતોના અધિકારો જે છે એમને આપો. કે સુપ્રીમ કોર્ટ એની અંદર હસ્તક્ષેપ કરશે અને કાનૂન નાબૂદ કરી દેશે. તો આવા પ્રકારના જ્યારે પણ કોઈ કેન્દ્ર સરકાર દ્વારા કાયદાઓ ઘડવામાં આવે અથવા તો વટહુકમ બહાર પાડવામાં આવે તો એને રદબાતલ કરવાનો અધિકાર પણ સુપ્રીમ કોર્ટને અથવા તો ન્યાયતંત્રને છે. ક્યારેક ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રાજ્ય વચ્ચે ઝઘડાઓ થતા હોય તો રાજ્ય વચ્ચેના ઝઘડાઓનું નિરાકરણ લાવવું એ પણ ન્યાયતંત્રનું કામ છે. ઘણી વખત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઝઘડા થતા હોય છે. ઝઘડા એટલે સામાન્ય અમુક બાબતોની અંદર, દાખલા તરીકે માની લો કેન્દ્ર સરકાર કોઈ રાજ્ય જે છે એની સાથે ભેદભાવ કરતી હોય, એને સરખું ભંડોળ ન આપતી હોય, યોજનાઓનો લાભ જે છે ત્યાંના રાજ્યના લોકોને ન આપતી હોય, તો આવું જ્યારે બને તો ત્યારે વાદ વિવાદ વચ્ચે એની અંદર સમાધાન કરવાનું, બંધારણીય જોગવાઈઓ દ્વારા ઉકેલ લાવવાનું, આ બધું જ કાર્ય જે છે એ ન્યાયતંત્રનું છે. અને આવા સમયે ન્યાયતંત્ર જે છે એ એકદમ તટસ્થ, નિષ્પક્ષ અને યોગ્ય રીતે ન્યાય આપવાનું કાર્ય કરશે. અને હંમેશા
એક મહત્વની બાબત એ ધ્યાન રાખવાનું કે ન્યાયતંત્ર જે છે એ બંધારણની રક્ષણ કરતા છે. ન્યાયતંત્ર શું છે? બંધારણની રક્ષણ કરતા છે. એટલે બંધારણની ક્યારે પણ કોઈ પણ પ્રકારની એની જોગવાઈઓને આંચ ન આવે. બંધારણની કોઈ પણ જોગવાઈઓને આંચ ન આવે, એને કોઈ કાયદા કલમો જે છે એની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર ન થાય, એ તમામ જોવાની બંધારણની સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે, આ બધા જ માટે ન્યાયતંત્ર જે છે એનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે બંધારણનું રક્ષણ કરતા જે છે એ ન્યાયતંત્ર છે. એટલે ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય. ઘણી વખત શું બનતું, ધારાસભા અને કારોબારી છે, કારોબારી એટલે જે પ્રધાનમંડળ હોય તે, અને ધારાસભા એટલે સંસદ અથવા તો વિધાનસભા છે તે રાજ્ય. એના દ્વારા ઘણી વખત એવા પણ કાયદાઓ ઘડવામાં આવતા હોય છે કે જે બંધારણની જોગવાઈઓને સુસંગત ન હોય, તો એને રદબાતલ કરવાની જવાબદારી જે છે એ ન્યાયતંત્ર. એટલે આવા સમયે બંધારણનું રક્ષણ કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર હોય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે લોકશાહીની આધારશિલા જે છે એ ન્યાયતંત્ર છે. કે લોકશાહીની અંદર તો પછી જે તે પક્ષ પોતાના સત્તા ઉપર આવે એ પોતાનું મનસ્વી રીતે વર્તન કરે. તો એની આધારશિલા, લોકશાહીની આધારશિલા જે છે એ ન્યાયતંત્ર છે. ન્યાયિક પ્રક્રિયાની અંદર ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી અને સસ્તો અને સમાન ન્યાય મળે, એ બંધારણનો મુખ્ય હેતુ છે. એટલા માટે જ આપણા બંધારણની અંદર આપણા બંધારણની અંદર ન્યાયતંત્ર જે છે એને સ્વતંત્ર અને નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. ધારાસભા અને કારોબારી જે છે એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે ન્યાયતંત્ર જે છે એ ખૂબ જ એક અલગ અંગ છે. ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી ઉપર દેખરેખ રાખવાનું કાર્ય પણ કરે છે. એટલે આ આપણે ન્યાયતંત્ર જે છે એના મહત્વની આપણે વાત કરી. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. પણ ઘણી વખત કારોબારી અને વહીવટી તંત્ર જે કારોબારી છે એની નિષ્ક્રિયતા અથવા બેજવાબદારી પણ હોય. ઘણી વખત કારોબારી પણ આપખુદશાહી ઉપર આવી જાય. તો એવા સમયે નિડર, નિર્ભીક, સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર હોય એ ખૂબ જ જરૂરી છે. એટલે એટલા માટે આ આપણું ન્યાયતંત્ર જે છે એનું મહત્વ છે. કે શું કામ ન્યાયતંત્રનું જરૂરિયાત દેશની અંદર હોય છે? કારણ કે સૌથી સર્વોપરી છે. સર્વોપરી સૌથી બંધારણ છે અને બંધારણની રક્ષણ કરતા ન્યાયતંત્ર છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલી અદાલત જે છે આપણી સર્વોચ્ચ અદાલત. સર્વોચ્ચ અદાલત. તો આજે આપણે સર્વોચ્ચ અદાલતની અંદર વાત કરીએ તો દેશની અંદર સૌથી ટોચના સ્થાન ઉપર, જે મેં તમને આ વાત કરી પહેલા, દેશની અંદર સૌથી ટોચના સ્થાન ઉપર સર્વોચ્ચ અદાલત છે. જેને મેં તમને હમણાં કીધું એમ કે એને એસસી એટલે કે સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શોર્ટમાં એને એસસી કહે છે. એટલે ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. હવે આ સંસ્થા એટલે કે સર્વોચ્ચ અદાલત જે છે ક્યાં આવેલી છે? દિલ્હીમાં. સર્વોચ્ચ અદાલત દિલ્હીની અંદર આવેલી છે. એની સ્થાપના જે છે તે 28 જાન્યુઆરી 1950. સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી છે. યાદ રાખજો, સર્વોચ્ચ અદાલત દિલ્હીની અંદર આવેલી છે. એની સ્થાપના 28 જાન્યુઆરી 1950 ની અંદર કરવામાં આવેલી છે. અને તેમાં બંને પ્રકારના કેસ જે છે એ ચલાવવામાં આવે છે. બંને પ્રકારના એટલે કેવા? દીવાની અને
ફોજદારી દીવાની અને ફોજદારી કેસ જે છે બંને પ્રકારના ચલાવવામાં આવે છે. હવે આની અંદર જજ જે છે, જજ એટલે આપણે ન્યાયાધીશ તરીકે ઓળખીએ છીએ. ન્યાયાધીશની કઈ રીતે ગોઠવણી હોય છે? તો જો સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા અન્ય 28 ન્યાયાધીશ હોય છે. સર્વોચ્ચ અદાલતની અંદર એક ન્યાયાધીશ જે સૌથી મોટા હોય છે, વડા હોય છે, તે મુખ્ય એક ન્યાયાધીશ હોય છે અને 28 અન્ય ન્યાયાધીશો હોય છે. હવે આજનો તમારા માટેનો પ્રશ્ન એ છે, યાદ રાખજો, આજનો તમારા માટેનો પ્રશ્ન એ છે કે આપણા ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? બરાબર, આ તમારે જવાબ ગોતી લાવવાનો છે. હાલમાં ભારતના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એ જવાબ ગોતી લાવો, પછી આપણો જ્યારે પીરિયડ આવશે ત્યારે આપણે એનો જવાબ મેળવીશું તમારી પાસેથી. આગળ આપણે વધીએ. હવે એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 28 ન્યાયાધીશો હોય છે. આની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ જે છે એ એની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ જે છે એની નિમણૂક કરે છે. ને જે કદાચ એવું પણ બને કે અત્યારે હાલમાં 28 અને એક મુખ્ય ન્યાયાધીશ છે, પણ સંસદ જે છે એને એટલી તાકાત આપવામાં આવેલી છે કે સંસદ ન્યાયાધીશોની સંખ્યામાં પણ ફેરફાર કરી શકે છે. જો સંસદને એવું લાગે કે ન્યાયાધીશોની સંખ્યા વધારવી છે તો એ વધારી પણ શકે છે. જો એને એવું લાગે કે ન્યાયાધીશોની સંખ્યા ઘટાડવી છે તો એને તે ઘટાડી પણ શકે છે. એટલે સંસદને તાકાત આપવામાં આવે છે ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાનો. આ ઉપરાંત ઘણી વખત એવું પણ બને, પણ આ પરંતુ એક વસ્તુ જરૂરી છે કે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી એમણે જરૂરી છે. અને ક્યારેક એવું પણ બને કે રાષ્ટ્રપતિને જો એમ લાગે કે ન્યાયાધીશ ઉપર કાર્યબોજ જે છે એ ખૂબ જ વધી ગયો છે, કામનું ભારણ જે છે એ સર્વોચ્ચ અદાલત ઉપર વધી ગયું છે અને વધારે પ્રમાણમાં ન્યાયાધીશોની જરૂર છે, તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે એ ન્યાયાધીશની સંખ્યામાં વધારો પણ કરી શકે છે. બંધારણીય જોગવાઈ મુજબ એ વધારાના ન્યાયાધીશ મૂકી શકે, એને કહેવામાં આવે એડ હોક. એડ હોક ન્યાયાધીશ, એને શું કહેવામાં આવે? એડ હોક ન્યાયાધીશ એટલે કે કામ ચલાઉ પૂરતા ન્યાયાધીશ, કાર્યબોજને ઓછો કરવા માટેના ન્યાયાધીશ. એટલે આવા એડ હોક ન્યાયાધીશ જે છે એની પણ નિમણૂક કરી શકે છે. હવે બીજી મહત્વની બાબત એ છે કે ન્યાયાધીશોની નિમણૂક જે છે કે રાષ્ટ્રપતિ કઈ રીતે કરે છે? મુખ્ય ન્યાયાધીશ જે છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કઈ રીતે કરે છે? તો એની અંદર મોટા ભાગે ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાંસતા જે છે, શ્રેયાંસતા એટલે સિનિયોરિટી, વડાપણ, જેટલો એમને વધારે અનુભવ હોય એમના અનુભવના આધારે મુખ્ય ન્યાયાધીશ જે છે એની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો જે છે એ બધા સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરી અને પછી જ એમને નિમણૂક જે છે એ કરતા હોય છે. માની લો મુખ્ય ન્યાયાધીશની રાષ્ટ્રપતિએ નિમણૂક કરી દીધી, હવે ત્યાર પછી રાષ્ટ્રપતિ જે છે જ્યારે અન્ય ન્યાયાધીશો, અન્ય એટલે કે 28 ન્યાયાધીશ જે છે બીજા, એ 28 ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય
તો હંમેશા તે મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરે, વાતચીત કરે અને પછી જ એની એવો નિમણૂક કરતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું, તો એક ન્યાયાધીશ બનવા માટેની લાયકાત શું છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત શું હોય છે? લાયકાત તો સૌથી પહેલી, જેમ આપણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ આ બધાની અંદર જોયું તો સૌથી પહેલી આપણે લખી નાખવાની કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બે માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ પણ શકે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો જણાવો. તો સૌથી પહેલી કોમન જે આપણે ઓલા બધા હોય છે તેમ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી લાયકાતની વાત કરીએ કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષ નો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. જો એને ન્યાયાધીશ બનવું હોય તો ભારતની કોઈ પણ વડી અદાલત છે, વડી અદાલત એટલે આપણા રાજ્યની વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ, તો ભારતની કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો તેને અનુભવ છે એ હોવો જોઈએ. આ ઉપરાંત 5 વર્ષ તરીકેનો ન્યાયાધીશનો અનુભવ હોય તો ત્રીજું એ પછીની લાયકાત કે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ. બરાબર? કોઈ પણ ભારતની વડી અદાલત જે છે એ વડી અદાલતની અંદર ઓછામાં ઓછા 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ તે ધરાવતો હોવો જોઈએ. 10 વર્ષ સુધીનો અનુભવ હોય તો તે સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બનવા માટેની લાયકાત ધરાવે છે. ચોથી લાયકાત છે કે રાષ્ટ્રપતિ જે છે એના મત પ્રમાણે, રાષ્ટ્રપતિના મત પ્રમાણે નામાંકિત ન્યાયાધીશ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મત પ્રમાણે નામાંકિત ન્યાયાધીશ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. નામાંકિત ન્યાયાધીશ એટલે કે સારું એવી એને ન્યાય આપવામાં એની નામના હોય, કેવા કડકમાં કડક એને નિર્ણયો લીધા હોય અથવા તો એવા ડિસિઝન એને આપેલા હોય કે જેથી કરીને એની નામના થઈ. આ ઉપરાંત ત્યાર પછી પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી એટલે કે કાયદાઓનો ખૂબ જ જાણકાર હોવો જોઈએ. તમામ પ્રકારના કાયદા જે છે એ જાણતો હોવો જોઈએ, આવો કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. અને ત્યાર પછીની છેલ્લી લાયકાત છે એની પાંચમી
તે વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધુ 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો ન હોવો જોઈએ. તે વ્યક્તિ કે જે ન્યાયાધીશ બનવા માંગે છે તે 65 વર્ષ કે તેથી વધુ ઉંમર જે છે એ ધરાવતો હોવો જોઈએ નહીં. બરાબર, એટલે આ બધી એની લાયકાતો છે. લાયકાતોની ફરીથી એક વાત કરી દઉં. ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતની કોઈ પણ વડી અદાલતમાં 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી ભારતની કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી રાષ્ટ્રપતિના મત પ્રમાણે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. અને છેલ્લે કે તે વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે આ બધી આપણે રાષ્ટ્રપતિની લાયકાતની વાત કરી, સર્વોચ્ચ ન્યાયાધીશના ન્યાયમૂર્તિ જે છે એની લાયકાતની વાત કરી, સર્વોચ્ચ અદાલત જે છે એના વિશે આપણે વાત કરી. હવે સર્વોચ્ચ અદાલતની અંદર જે ન્યાયાધીશ છે એની સમયાવધિની વાત કરીએ. સમયાવધિ એટલે કે એનું કેટલા સમય સુધી તે પોતાના પદ ઉપર રહી શકે છે. કેટલા સમય સુધી તે પોતાના હોદ્દા ઉપર રહી શકે છે એની આપણે વાત કરીએ તો જો સૌથી પહેલા અહીંયા આપણે કીધું છે લાયકાતની અંદર કે તે 65 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો જોઈએ નહીં. એટલે પહેલું જ ત્યાં નક્કી થઈ જાય કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે છે એ 65 વર્ષે નિવૃત્ત થતા હોય છે. બરાબર, એટલે 65 વર્ષે એમની નિવૃત્તિ વય છે. પણ જો 65 વર્ષની નિવૃત્તિ વયની અંદર સંસદને એટલું અધિકાર આપવામાં આવ્યો છે કે સંસદ જે છે એ કાયદાઓ ઘડી અને એની નિવૃત્તિ વય મર્યાદાની અંદર ફેરફાર કરી શકે છે. એમને વધારી હોય ઉંમર તો વધારી પણ શકે છે, ઘટાડી હોય તો ઘટાડી પણ શકે છે. આ સંસદને અધિકાર આપવામાં આવેલો છે. ત્યાર પછી બીજી એક મહત્વની બાબત કે જ્યારે પણ મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ નિવૃત્ત થાય એટલે નિવૃત્ત થયા પછી તે ભારતની કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકતા નથી. ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. પણ ક્યારેક એવું પણ બને અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલી તપાસ પંચો જે છે એની કામગીરી તેઓ કરી શકે છે. ઘણી વખત નથી અમુક કોઈ ઘટનાઓ ઘટે એટલે કે તપાસ પંચ અમે નિમણૂક કરી દઈએ, સીટ નિમણૂક કરી દઈએ, આવું કે એસઆઈટી જે કે ને આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એનું ફૂલ ફોર્મ એસઆઈટી. તરત તમે જો આવો શબ્દ એક સાંભળ્યો છે, કોઈ પણ ઘટના ઘટે એટલે કે એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી તો એની તપાસ જે છે મુખ્ય ન્યાયમૂર્તિ કરે, એમની નીચે આખી ટીમ હોય તો એ કોઈ પણ બાબતની નિમણૂકની એની અંદર એ ટીમ જે છે એ તપાસ કરતી હોય છે. આ ઉપરાંત ઘણી વખત એવું પણ બને એમની નિવૃત્તિ વય વહી ગઈ હોય, હજી બાકી હોય નિવૃત્તિ થવાની વસ્તુ, પણ એમને જો એવું લાગે કે પોતાનું એમનું શરીર જે છે માંદગીના કારણે કોઈ પણ સંજોગોની અંદર કામ કરવા માટે સક્ષમ નથી અને એમણે પોતાની ફરજોમાંથી મુક્તિ મેળવી છે તો તેઓ રાષ્ટ્રપતિને સંબોધી અને પોતાનું રાજીનામું જે છે એ આપી શકે છે. રાષ્ટ્રપતિ પોતાની લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપી ફરજમાંથી મુક્તિ થઈ શકે છે. પણ ક્યારેક એવું પણ બને કે રાષ્ટ્રપતિ ન્યાયમૂર્તિ જે છે એ લાગવગ કરતા હોય, ભેદભાવ રાખતા હોય, અનિયમિતતા દર્શાવતા હોય
પોતાના કાર્યની અંદર સક્ષમ ન હોય, ગેરવર્તણૂક કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, લાંચ લેતા હોય, તો આવા સંજોગોમાં ન્યાયમૂર્તિ ઉપર મહાભિયોગની ક્રિયા જે છે મહાભિયોગ, ન્યાયમૂર્તિ ઉપર મહાભિયોગની ક્રિયા જે છે એ થઈ શકે છે અને મહાભિયોગની ક્રિયા દ્વારા ન્યાયમૂર્તિને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. હવે મહાભિયોગની ક્રિયા એટલે શું? આ શબ્દ તમે સાંભળ્યો હશો પહેલા. કેમાં સાંભળ્યો હતો? આપણે જ્યારે રાષ્ટ્રપતિની વાત કરતા હતા કે રાષ્ટ્રપતિને એમના હોદ્દા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા, ત્યાં આ શબ્દ આવ્યો મહાભિયોગ. તો એવી જ રીતે જે પ્રમાણે રાષ્ટ્રપતિને એમના હોદ્દા ઉપરથી મહાભિયોગની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે, એવી જ રીતે મુખ્ય ન્યાયમૂર્તિ જે છે સર્વોચ્ચ અદાલતના, એને પણ એમના હોદ્દા ઉપર મહાભિયોગની ક્રિયા દ્વારા જ એમને દૂર કરવામાં આવે છે. કઈ રીતે? તો કે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિના હુકમથી તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. બરાબર? એના જે કુલ સભ્યો સંખ્યા જે છે એની બહુમતી અને હાજર મતદાન કરતા સભ્યો, કારણ કે આપણે બધા સાંસદો જે છે એ નિયમિત તો ત્યાં જતા નથી મત આપવા માટે, એટલે હાજરી આપવા માટે. એટલે આવા સંજોગોની અંદર સંસદ સભ્ય જે છે એ જે હાજર હોય તે પોતાનો મત આપી અને એમને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટેની અને તપાસ કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું પણ નિયમન કરશે. ન્યાયાધીશ જે છે એનું હંમેશા કોઈ પણ પ્રકારે જે છે સંસદની અંદર જ એનું કાર્ય ચલાવવામાં આવે છે. જે પણ કઈ સંબંધિત અપરાધી ન્યાયાધીશ હોય તો એ અપરાધી ન્યાયાધીશને એ સમયગાળા દરમિયાન કે જ્યારે તેમના ઉપર મહાભિયોગની ક્રિયા ચલાવવામાં આવતી હોય ત્યારે એ અપરાધી ન્યાયાધીશને સંસદની અંદર હાજર રહેવા માટેની ફરજ પાડવામાં આવે છે અને એ ન્યાયાધીશ જે છે એ પોતાના બચાવમાં, સ્વ બચાવમાં એ પોતાના નિવેદનો જે છે એ પણ રજૂ કરી શકે છે. તે હાજરી આપી અને પોતાના બચાવમાં નિવેદન રજૂ કરવાની તેમને તક પણ આપવામાં આવે છે. એટલે આ બધી ટૂંકમાં એમની જે આપણી સમયાવધિ હતી, એમને હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર કરવા, કઈ રીતે એમને રાખવા, એમની નિમણૂક કઈ રીતે કરવી, આ બધી જ વાત જે છે એમની સમયાવધિની અંદર આપણે કરી. આ ઉપરાંત બીજું પણ એ કે જ્યારે તેમની નિમણૂક એમના હોદ્દા ઉપર કરવામાં આવે ત્યારે હંમેશા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તેમના હોદ્દા પ્રત્યે, એટલે કે તેમનું મુખ્ય ન્યાયાધીશના અથવા તો ન્યાયાધીશના હોદ્દા પ્રત્યે વફાદાર રહેવાની, ગુપ્તતાની આ બધી શપથ લેવડાવે છે. એમનું પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્ર ઉપર એમણે સહી પણ કરાવે છે કે જેથી કરીને તેઓ જે છે એ પોતાના હોદ્દાને વફાદાર રહે, એમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે સહી કરી. એટલે આ રીતે આખી એની લાયકાત અને સમયાવધિ